हेलो फ्रेंड्स, हूँ रवि गांगाणी आई कैन क्रेक एग्जाम में आप सौનું हार्दिक स्वागत करूँ છું। જેમ કે ગયા વખતે આપણે છેલ્લે જ્યારે ભેગા થયા હતા ત્યારે જીવવિજ્ઞાન એટલે શું, એ ઉપરાંત આપણે ક્લાસ 3ની તૈયારી માટે જીવવિજ્ઞાન માટે કયા કયા ટોપિક અગત્યના છે આપણે એની ટૂંકમાં સમજૂતી મેળવી હતી। તો હવે આજે આપણે એક નવા ટોપિકની શરૂઆત કરવાના છીએ કે જેમાં આજનો આપણો ટોપિક છે સજીવનો મૂળભૂત એકમ કોષ। એટલે કે આજના લેક્ચરમાં આપણે સજીવ શરીરના જે પાયાભૂત એવા એકમ છે કોષ, એની આપણે વિગતવાર ચર્ચા કરવાના છીએ। હવે કોષ માટે થઈને આપણે થોડુંક અમથું બેકગ્રાઉન્ડ, થોડુંક અમથું ફોર્મલ એવું જોઈએ તો કોઈ પણ મોટી એવી બિલ્ડિંગ તમે લઈ લો, કોઈ પણ મોટું એવું કોમ્પ્લેક્સ તમે લઈ લો તો આ કોમ્પ્લેક્સ બન્યું કેવી રીતે હશે? તો કે કેટલાય બધા નાના નાના એવા રૂમ આવ્યા હશે એમાં। આ બધા હવે રૂમ કેવી રીતે બન્યા છે? તો કે 4-5 દિવાલોના ભેગા થવાથી। હવે દિવાલ શેનાથી બની છે? તો કે કેટલી બધી ઈંટથી। હવે ઈંટ વળી પાછી શેમાંથી બની છે? તો કે આવા કેટલાય બધા રેતીના કણ ભેગા થવાથી। તો આવી રીતના તે જેમ બધી વસ્તુ આપણે બિલ્ડિંગની વાત કરી, એ એક નાનકડા અમથા રેતીના કણના તે વારંવાર પુનરાવર્તનથી બની। તો એવી રીતે જ તે કોઈ પણ સજીવનું શરીર હોય, એ પછી મનુષ્ય હોય, પ્રાણી હોય કે વનસ્પતિ હોય, કોઈ પણ સજીવનું શરીર હોય એ આવા પાયાગત એવા એકમથી બન્યું હોય છે કે જેને આપણે કહીએ છીએ કોષ। આ પાયાગત એકમ કોષ વિશેની જ આપણે આજે ચર્ચા કરવાની છે કે જેમાં કોષની રચના શું છે, કોષમાં બંધારણ કેવા પ્રકારનું હોય, એમાં કયા કયા પ્રકારના અંગ આવેલા હોય, એના કામકાજ શું છે, આ બધાની આપણે ટૂંકમાં સમજૂતી મેળવતા જશું। તો નોટ અને પેન રેડી રાખજો, જે કંઈ પણ અગત્યના પોઈન્ટ આવે તે તરત લખતા જાજો। તો કોષ વિશે આપણે વિગતવાર ચર્ચા શરૂ કરીએ તો તેમાં સૌથી પહેલાં કોષ શબ્દનો ઉપયોગ કરનાર રોબર્ટ હુક। અગત્યનો પ્રશ્ન આમાંથી 1 માર્કનો પૂછાઈ શકે, એક MCQ કે કોષ શબ્દનો સૌપ્રથમ ઉપયોગ કરનાર વ્યક્તિ કોણ હતો? તો કે રોબર્ટ હુક। આપણને બધાને ખબર છે કે આ ભાઈબંધ જ્યારે જે વૃક્ષના બૂચ છે એનો માઇક્રોસ્કોપ નીચે અભ્યાસ કરતો હતો ત્યારે એને સૌથી પહેલાં એવી ખબર પડી કે આ બૂચ છે એ કેટલાય બધા નાના એવા એકમ છે એકબીજા ઉપર થપ્પીની જેમ ગોઠવાયેલા છે અને એવી રીતના બનેલા છે। જેમ કે તમને ખબર હશે આપણે ધોરણ 8 અને 9માં તેવા પ્રયોગ આવતા, ડુંગળીની છાલ હોય એને માઇક્રોસ્કોપની નીચે અભ્યાસ કરવાનો હતો। નો ડાઉટ આપણે, તમે, મેં કોઈએ કર્યો નથી, પણ આવતો ખરા। આપણે કર્યો ન હોય તો કાંઈ વાંધો નહીં, ત્યારે આપણે આવું કંઈક શીખ્યા હતા કે ડુંગળીની છાલ હોય એને તમે માઇક્રોસ્કોપની નીચે જુઓ એટલે આ પ્રકારના તમને એમાં આવા એકબીજા ઉપર આવી રીતના આવા થપ્પા દેખાય। આના આપણે ડુંગળીના કોષ કહેતા હતા। એટલે કે આવા જ કેટલાય બધા કોષ છે એને વારંવાર રિપીટેશન થયા રાખે, એના કારણે આખી ડુંગળીની છાલ બની હોય ને પૂરેપૂરી ડુંગળી એ આ જ રીતના બનેલી હોય। તો આમ કોષ વિશેનું સૌથી પહેલું સંશોધન કરનાર રોબર્ટ હુક હતા અને એના માટેનો શબ્દ છે ઇંગ્લિશમાં સેલ। હવે સેલ છે એ ખરેખર એક લેટિન ભાષાનો શબ્દ છે કે જેનો અર્થ થાય છે નાનકડી એમથી ઓયડી। તો આમાંથી અત્યાર સુધીમાં આપણે જેટલી ચર્ચા કરી એમાંથી જ તે પહેલાં તો 2 મસ્ત મજાના નાના એવા પ્રશ્ન નીકળ્યા કે સૌથી પહેલાં તો કોષ શબ્દનો સૌથી પહેલો ઉપયોગ કરનાર કોણ હતો? તો કે રોબર્ટ હુક। અને નંબર 2, સેલ કઈ ભાષાનો શબ્દ છે? તો કે લેટિન ભાષાનો શબ્દ છે કે જેનો અર્થ થાય છે નાની ઓરડી। હવે સેલની જ વાત કરતા હોય તો દરેક સજીવ આવા તે કોષથી બન્યો છે। તો હવે એમાંય તે સૌથી નાનો કોષ કયો, સૌથી મોટામાં મોટો કોષ કયો, એની આપણે વાતચીત કરી તો કે સૌથી નાનો કોષ છે માઇકોપ્લાઝમા ગેલિસેપ્ટિકમ। આના ફૈબા બાકી દમદાર છે કે નહીં? નામ પાડવામાં આપણને તો ખંજવાળ ઉપડી ગઈ, આના ફૈબાએ તો બહુ વિચારીને નામ પાડ્યું છે એવું નથી। માઇકોપ્લાઝમા ગેલિસેપ્ટિકમ ખરેખર એક સૂક્ષ્મ જીવ છે। આ સૌથી નાનો કોષ છે કે જે મોટા ભાગે પક્ષીઓમાં જોવા મળે છે અને એમાં પણ ખાસ કરીને મરઘીઓમાં। અને ખરેખર મરઘીઓમાં થતો એક પ્રકારનો આ રોગ છે કે જેના કારણે થઈને મરઘીઓને ગળે, જે સાંધામાં જે કંઈ પણ ગાંઠ બને, જે કંઈ પણ ગળું છે એ થોડુંક અમથું ફૂલાઈ જાય, આ એક પ્રકારનો મરઘીઓમાં થતો એક પ્રકારનો રોગ છે અને આ રોગ માઇકોપ્લાઝમા ગેલિસેપ્ટિકમ નામના સૂક્ષ્મજીવથી થાય છે કે જે સૌથી નાનો કોષ છે। એ પછી વાત કરી સૌથી લાંબામાં લાંબો કોષ, તો એ છે ચેતાતંતુ। આ ચેતાતંતુ વિશે આપણે વિગતવાર મનુષ્યનું અંગતંત્ર આપણે જ્યારે સમજશું ત્યારે આપણે વાતચીત કરશું
ત્યારબાદ સૌથી મોટામાં મોટો કોષ હોય તો એ છે શાહમૃગનું ઈંડું. આની વાત નથી થતી, આ પરિપક્વ થયેલું ઈંડું છે. પણ જ્યારે ખરેખર ઈંડું ભ્રૂણમાં જન્મ લે, એટલે શાહમૃગના ભ્રૂણમાં જ્યારે જન્મ લેતો હોય અને ત્યારે જ્યારે વિકાસ થવાની શરૂઆત થાય ત્યારે એ સૌથી મોટામાં મોટો કોષ હોય. નો ડાઉટ આ ઈંડું તો પૂરેપૂરું પરિપક્વ થઈ ગયું છે, આ કેટલાય બધા કોષનું સંયોજન જ છે. પણ એનો જ્યારે ભ્રૂણમાં વિકાસ થતો હોય ત્યારે એ શાહમૃગનું ઈંડું જ્યારે એમાં બનતું હોય એ સૌથી મોટામાં મોટો કોષ છે. તો અગેઇન બીજા 3 પ્રશ્ન વળી પાછા બને કે સૌથી નાનામાં નાનો કોષ કયો, તો કે માઇકોપ્લાઝમા ગેલિસેપ્ટિકમ. નંબર 2 સૌથી લાંબામાં લાંબો કોષ ચેતાતંતુ, અને સૌથી મોટામાં મોટો કોષ શાહમૃગનું ઈંડું. તો કોષ વિશેની આપણે બેઝિક ઇન્ફોર્મેશન છે એ જોઈ લીધી. હવે કોષ ખરેખર બનેલો કેવી રીતના હોય આપણે એની વિગતવાર હવે ચર્ચા કરશું. તો કે સૌથી પહેલાં કોઈ પણ કોષની આપણે ધારો કે વાત કરતા હોય તો કોષ છે એ જનરલી કોઈ એક પ્રાથમિક એવા મૂળભૂત એવા એકમ જેવું આ પ્રકારે દેખાતું હોય. હવે આ તે જે કોષ છે એની જે સૌથી બહારનું આવરણ તમને દેખાય છે, આ કોષના સૌથી બહારના આવરણને આપણે કહીએ છીએ કોષરસ પટલ. જો આ પ્રાણી કોષ હોય તો આમાં ખાલી ને ખાલી આવું એક જ આવરણ આવેલું હોય. પણ જો વનસ્પતિનો કોષ હોય તો આ કોષરસ પટલની બહારની બાજુએ વળી પાછું એક બીજું આવરણ આવેલું હોય કે જે પૂરેપૂરું સેલ્યુલોઝનું બનેલું હોય. આ જે સેલ્યુલોઝનું બનેલું દ્રાવણ હોય છે એને કહીએ છીએ આપણે કોષ દિવાલ. આ કોષ દિવાલ છે એ સેલ્યુલોઝની બનેલી હોય કે જેના કારણે થઈને જ તે વનસ્પતિના કોષ છે એને મજબૂતાઈ મળે છે. એના પછી આપણે વાત કરતા કોષ કેન્દ્રની, તો દરેકે દરેક કોષમાં એક વચ્ચે એક ન્યુક્લિયસની જેમ એક કેન્દ્ર આવેલું હોય છે કે જેને કહેવાય છે કોષ કેન્દ્ર. એ ઉપરાંત આ જે પૂરેપૂરું કોષ કેન્દ્ર અને કોષ પટલ એની વચ્ચે એક તરલ પ્રવાહી આવેલું હોય છે. આ જે તરલ પ્રવાહી છે આ તરલ પ્રવાહીને કહેવાય છે કોષરસ. તો મૂળભૂત રીતે જોવા જઈએ તો કોઈ પણ પ્રકારનો કોષ હોય આ કોષમાં મોટા ભાગે આ 4 વસ્તુઓ તમને જોવા મળશે જ. ફરીથી કહું છું મોટા ભાગે શબ્દ એટલા માટે બોલ્યો કારણ કે કોષ દિવાલ છે એ પ્રાણી કોષમાં નથી આવતું. કોષ દિવાલ માત્ર ને માત્ર વનસ્પતિના કોષમાં જ તે જોવા મળે છે, યાદ રાખજો. એટલે આપણે બેઝિકલી આ 4 વસ્તુઓ છે એનો વિગતવાર અભ્યાસ કરવાનો છે કે જેના કારણે થઈને કોષ ખરેખર કેવી રીતે બનેલો હોય, કોષનું બંધારણ શું છે, એ ઉપરાંત આ 4 ભાગનું કામકાજ શું છે એ આપણે ધીમે ધીમે સમજતા જઈએ. કે જેમાં આપણે સૌથી પહેલા ચાલુ કરીએ કોષરસ પટલથી. આપણે હમણાં જ તે વાત કરી એ પ્રમાણે કે કોષરસ પટલ એ કોઈ પણ કોષ છે એનું સૌથી બહારનું સ્તર હોય છે. સૌથી બહારનું સ્તર એટલે કે સૌથી આઉટર મોસ્ટ લેયર જે આપણે કહેતા હોય છે એને આપણે કોષરસ પટલ કહીએ છીએ. પણ આ કોષરસ પટલ છે એનું મેઇન કામ શું છે, તો કે મેઇન 2 કામ. નંબર 1 એ એક પ્રકારે કોષની સીમા નક્કી કરે છે. જેવી રીતના ભારત, પાકિસ્તાન, શ્રીલંકા બધા દેશ વચ્ચે કોઈ એક સરહદ હોય છે, સીમા હોય છે કે જેના કારણે થઈને 2 જમીન છે અલગ અલગ દેશની નક્કી થતી હોય. તો એવી રીતના જ 2 કોષને અલગ કરવાનું કામ ખરેખર કોષરસ પટલ કરે છે. એટલે કે એક રીતના બાહ્ય પરિઆવરણથી અલગ થાય છે આ કોષરસ પટલથી જ તે. એટલે એક રીતના કોષરસ પટલ એ કોષની બહારની દિવાલ કહેવાય, સૌથી બહારની બાઉન્ડ્રી કહેવાય. બીજું કામ કોષરસ પટલનું કે દરેકે દરેક પ્રકારના દ્રવ્ય કોષમાં અંદર લેવાનું, એવી રીતના તે કોષમાં જે નકામા દ્રવ્ય ઉત્પન્ન થયા એને બહાર કાઢવાનું. આ કામ છે એ તે કોષરસ પટલ દ્વારા થઈને જ થાય છે. એટલે એક રીતના જોવા જાવ તો કોષરસ પટલ છે એ દિવાલે છે અને બીજું નંબર તો કે દરવાજો છે. એટલે ત્યાંથી જે કામના દ્રવ્ય છે એ કોષમાં અંદર દાખલ થશે અને બીજું નકામા દ્રવ્ય છે ત્યાંથી વળી પાછા નીકળશે ખરા. તો હવે અંદર કેવી રીતે આવશે, બહાર કેવી રીતના નીકળશે, એના માટે થઈને સૌથી પહેલાં આપણે એક જે શબ્દ શીખવાનો છે એ શબ્દ છે આશ્રુતિ. કે આશ્રુતિ એટલે શું? આશ્રુતિ ખરેખર ફ્લુઇડ મિકેનિક્સ એટલે કે તરલ શાસ્ત્રનો એક શબ્દ છે. હવે આશ્રુતિ માટે થઈને આપણે સિમ્પલ રીતે સમજતા હોય તો એક ધારો કે આપણે એક એવું દ્રાવણ લઈ કે જેમાં તમે ખાંડ ઓગાળેલી છે એટલે કે વધારે સાંદ્રતાવાળું છે, અને બીજું તમે એક સાદું એવું દ્રાવણ લ્યો કે જેમાં ખાલી પાણી ભરેલું છે. હવે ધારો કે એ બે દ્રાવણ છે
એ તમે ભેગા કરો, પણ વચ્ચે એક સામાન્ય એવો પડદો રાખો અને પછી તમે ધારો કે બે બાજુ એ દ્રાવણને તમે ઉમેરતા જાઓ તો ધીમે ધીમે થશે શું કે જે વધારે સાંદ્રતાવાળું દ્રાવણ હતું, એટલે કે ખાંડવાળું જે દ્રાવણ હતું, એ ધીમે ધીમે જે નોર્મલ પાણી હતું એ બાજુ ગતિ કરવાનું ચાલુ કરશે. તો આ જે ઘટના છે ને આપણે પ્રસરણ કહી છીએ, અથવા તો બીજા શબ્દમાં આપણે એને આશ્રુતિ કહી છીએ. કહેવાનો મતલબ સાવ સિમ્પલ એવો છે કે હંમેશા વધારે સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ દ્રાવ્યના અણુઓ ગતિ કરે, કે જેને આપણે આશ્રુતિ કહી છીએ અથવા તો અભિસરણ કહી છીએ. આ વસ્તુ ખાસ યાદ રાખજો, કારણ કે હવે પછીના આપણે જે 3 પોઈન્ટ સમજવાના છીએ એ ખાસ આ પ્રસરણ કાં તો આશ્રુતિના મૂળભૂત સિદ્ધાંત ઉપર આધાર રાખે છે. એટલે પહેલાં વ્યવસ્થિત સમજી લ્યો કે આશ્રુતિ એટલે શું, તો કે વધારે સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ જે ગતિ ચાલુ થાય આપણે એને આશ્રુતિ કહી છીએ. તો આ આશ્રુતિ કોષરસ પટલમાં ક્યાં આવે? મેઇન પ્રશ્ન એ, કોષરસ પટલમાં આશ્રુતિ નામની ઘટના બને છે? તો કે હા. કેવી રીતે? આપણે હમણાં જ વાત થઈ એ પ્રમાણે કે કોષરસ પટલના મેઇનલી 2 કામ છે. નંબર 1 પહેલું કામ તો કે કોષની એક પ્રકારની સીમા નક્કી કરે છે, બાઉન્ડ્રી નક્કી કરે છે. અને બીજું કામ તો કે જે કંઈ પણ કામના દ્રવ્ય છે એને કોષની અંદર દાખલ કરે, અને જે નકામા દ્રવ્ય કોષની અંદર ઉત્પન્ન થયા ઉત્સર્ગ દ્રવ્ય એને કોષની બહાર ધકેલે. તો આ બધી વસ્તુ થશે કેવી રીતના એની વાત કરીએ. તો કે જ્યારે કોઈ કોષ, અને આ કોષરસ પટલ તમને દેખાય છે, એની બહારનું જે આવરણ છે એ વધારે સાંદ્રતાવાળું હોય, પણ અંદરનું દ્રાવણ છે એ ઓછી સાંદ્રતાવાળું હોય. તો તમે ખુદ વિચારો, આપણે શું વાત થઈ હતી કે હંમેશા કઈ બાજુ ગતિ થશે, તો કે વધારે સાંદ્રતાથી ઓછી સાંદ્રતા બાજુ ગતિ થાય. તો અત્યારે વધારે સાંદ્રતા બહારની બાજુ છે, જ્યારે ઓછી સાંદ્રતા અંદરની બાજુ છે. તો આપોઆપ તે વધારે સાંદ્રતાથી ઓછી સાંદ્રતા બાજુ ગતિ થાય, એટલે કે આપોઆપ પાણીના અણુઓ કોષની અંદર દાખલ થશે, કે જેના કારણે થઈને કોષ છે આપોઆપ ફૂલાઈ જશે. અને આ વસ્તુ આપણે ઘરે આપણે ઘણી વખત કરી જ છીએ. રાત્રે ચણા પલાળ્યા હોય, સવારે ઉઠી ચણા ફૂલાઈ જાય. કાળી દ્રાક્ષ સુકાયેલી તમે રાત્રે પલાળો પાણીમાં, સવારે ઉઠો વળી પાછી એકદમ ફૂલાઈ જાય. તો આ બધી વસ્તુમાં થાય છે શું ખરેખર, તો કે કોષ છે એ પાણી મેળવે છે. તો આમ જ્યારે બહારની સાંદ્રતા વધારે હોય અને અંદરના માધ્યમની સાંદ્રતા ઓછી હોય ત્યારે કોષ છે એ પાણી મેળવે. અને આ જે પાણી મેળવે તો આ પ્રકારનું દ્રાવણ છે ને અધોસાંદ્ર, ઇંગ્લિશ નામ યાદ રાખવાનું છે, કારણ કે હમણાં જે પરીક્ષા ગઈ એમાં અંગ્રેજી નામ પૂછાણું હતું. આ પ્રકારના દ્રાવણને હાઇપોટોનિક દ્રાવણ કહેવાય છે. ખાસ યાદ રાખજો, આ પ્રકારના દ્રાવણને હાઇપોટોનિક દ્રાવણ કહેવાય છે. હવે બીજો કેસ એવો વિચારી કે જ્યારે ખરેખર કોષનું અંદરનું માધ્યમ અને બહારનું માધ્યમ બે બાજુ સાંદ્રતા સરખી જ છે. એટલે ધારી લ્યો કે આ કોષરસ પટલ જ છે આપણું, બહારની સાંદ્રતા અને અંદરની સાંદ્રતા બે બાજુ પાણીની સાંદ્રતા છે એ સરખી જ છે. આપણો નિયમ શું હતો કે વધારે સાંદ્રતાથી ઓછી સાંદ્રતા બાજુ પાણી છે એ ગતિ કરશે, પણ અહીંયા તો બે બાજુ સાંદ્રતા સરખી જ છે, બેલેન્સ છે. તેનો મતલબ એમ થયો કે પાણી એક બાજુ રીતે ગતિ નહીં કરે. તો આ પ્રકારનું જે દ્રાવણ છે એને સમસાંદ્ર દ્રાવણ, ઇંગ્લિશ નામ ખાસ યાદ રાખજો, આને કહેવાય છે આઇસોટોનિક દ્રાવણ. અગાઉ શું હતું તો કે સાંદ્રતા બહાર વધારે હતી, અંદર ઓછી હતી, એટલે કોષમાં પાણી દાખલ થતું હતું, કોષ ફૂલાતો હતો. તો એ દ્રાવણ આપણે હાઇપોટોનિક એટલે કે અધો સાંદ્ર કહેતા હતા. એમાં બે બાજુ સાંદ્રતા સરખી છે, એટલે કોષ પાણી ગુમાવતોય નથી અને કોષ પાણી મેળવતોય નથી. આને આપણે સમસાંદ્ર આઇસોટોનિક દ્રાવણ કહીએ છીએ. હવે ત્રીજી પરિસ્થિતિની વાત કરી કે જે દરમિયાન કોષની અંદરની બાજુ સાંદ્રતા વધારે છે, જ્યારે બહારની બાજુ સાંદ્રતા ઓછી છે. તો આપણે વાત થઈ હતી એ પ્રમાણે કે વધારે સાંદ્રતાથી ઓછી સાંદ્રતા બાજુ ગતિ થાય તો આમાં આપોઆપ જ હવે કોષ છે એ પાણી ગુમાવશે, અને કોષ પાણી ગુમાવશે એટલે આપોઆપ થોડુંક અમથું એ સંકોચન થશે એનું. એટલે આ પૂરેપૂરી પ્રક્રિયા દરમિયાન કોષનું થોડુંક અમથું સંકોચન થાય છે, એટલે કે કોષ છે એ ચીમરાઈ જશે. અને આ જે પૂરેપૂરું દ્રાવણ હતું એને અધિસાંદ્ર, ઇંગ્લિશમાં હાઇપરટોનિક દ્રાવણ કહેવાય છે. તો અહીંયા 3 પ્રકારના દ્રાવણ, 3 પ્રકારની પરિસ્થિતિની વાત થઈ: હાઇપોટોનિક, આઇસોટોનિક અને હાઇપરટોનિક. હાઇપોટોનિક દરમિયાન કોષ છે એ આશ્રુતિ દ્વારા પાણી મેળવશે અને ફૂલાશે. આઇસોટોનિક દરમિયાન એ પાણી ગુમાવતોય નથી કે પાણી મેળવતોય નથી, બે બાજુ સાંદ્રતા બેલેન્સ છે, ઇક્વિવેલન્ટ છે, સરખી છે, એટલે કાંઈ નહીં થાય. અને નંબર 3 હાઇપરટોનિક, એ દરમિયાન કોષ છે એ પાણી છે એ ગુમાવે છે, એટલે કે ચીમરાઈ જશે, કોષનું સંકોચન થશે. શું કામ? કોષની અંદરના માધ્યમમાં
પાણીની સાંદ્રતા વધુ છે, બહારની બાજુ સાંદ્રતા ઓછી છે, એટલે પાણી ગુમાવશે. તો આમ અહીંયા આપણે કોષરસ પટલ છે એ કઈ રીતે ઉત્સર્ગ દ્રવ્ય છે એનો નિકાલ કરશે, એવી રીતના તે કઈ રીતના કામના દ્રવ્ય છે એ મેળવશે એની આપણે ટૂંકમાં ચર્ચા કરી. જેમ કે અત્યારે આપણે વાત કરતા કે કોઈ કોષ છે ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ કેવી રીતે કરશે. ધારો કે કોઈ કોષમાં કાર્બન ડાયોક્સાઇડ વધારે જમા થઈ ગયો તો એ નિકાલ કેવી રીતના કરે, તો કે આપોઆપ તે હાઇપરટોનિકની પરિસ્થિતિ ઉત્પન્ન થશે. કારણ કે કાર્બન ડાયોક્સાઇડની સાંદ્રતા અંદરની બાજુ વધારે પડતી છે, બહારની બાજુ કેવી છે, ઓછી છે. તો વધારે સાંદ્રતાથી ઓછી સાંદ્રતા બાજુ ગતિ થાય એટલે આપોઆપ કાર્બન ડાયોક્સાઇડ કોષમાંથી બહાર ફેંકાશે. તો આ રીતે કોષરસ પટલ છે એ જરૂરી દ્રવ્ય છે એને અંદર આવવા દે, ઉત્સર્ગ દ્રવ્ય કે નકામા દ્રવ્યો એને બહાર કાઢે. તો આવી રીતના કોષરસ પટલ છે એ એક દિવાલ તરીકે કામ કરે છે, અને બીજા શબ્દોમાં કહી તો એક દરવાજા તરીકે તે કામ કરે છે કે જેના દ્વારા જે કામના દ્રવ્ય છે અંદર આવે છે, નકામા દ્રવ્ય છે એ બહાર જાય છે. તો અહીંયા આપણે આ કોષરસ પટલની વાત કરી. કોષરસ પટલ ખાસ ફોસ્ફોઇડ અણુઓથી બનેલું હોય છે. ફોસ્ફોઇડ અણુ એટલે ખાસ પ્રકારના ફોસ્ફરસના ગ્લુકોઝ અને ખાસ પ્રકારના ગ્લુકોઝના સ્ટાર્ચથી બનેલું હોય છે. એટલે આ જે ફોસ્ફોઇડ અણુ છે એના દ્વારા પૂરેપૂરા કોષરસ પટલની દિવાલ બનેલી હોય છે. તો આમાંથી યાદ રાખવા જેવા પ્રશ્ન કયા કયા? નંબર 1, સૌથી પહેલાં કોષરસ પટલનું કાર્ય. તો કે કોષરસ પટલના 2 કાર્ય મેં કીધા. નંબર 1, દરેકે દરેક કોષની સીમા નક્કી કરે છે, અને નંબર 2, કોષને જરૂરી દ્રવ્ય છે એને અંદર આવવા દે છે અને નકામા ઉત્સર્ગ દ્રવ્યને બહાર ધકેલે છે. કઈ રીતે? 3 ઘટના, 3 પ્રકારના દ્રાવણ. નંબર 1, હાઇપોટોનિક કે જેમાં કોષ છે એ આશ્રુતિ દ્વારા પાણી મેળવે છે. નંબર 2, આઇસોટોનિક જેમાં બે બાજુ સાંદ્રતા સરખી જ છે એટલે પાણી ગુમાવતોય નથી અને મેળવતોય નથી. અને નંબર 3, હાઇપરટોનિક કે જેમાં કોષ છે એ પાણી ગુમાવે છે. અને નંબર 4, ચોથો અગત્યનો મુદ્દો કે કોષરસ પટલની દિવાલ ફોસ્ફોઇડના અણુઓથી બનેલી હોય છે. તો આ સાથે આપણે અહીંયા કોષરસ પટલની વિગતવાર ચર્ચા કરી. નેક્સ્ટ ટોપિકની આપણે વાત કરી તો નેક્સ્ટ ટોપિક છે આપણો કોષ દિવાલ. આપણે જ્યારે ટૂંકમાં સમજૂતી જોતા હતા ત્યારે જ આપણે વાતચીત થઈ ગઈ હતી કે કોષ દિવાલ છે એ પ્રાણી કોષમાં જોવા નથી મળતી. કોષ દિવાલ માત્ર ને માત્ર વનસ્પતિ કોષમાં જ તે જોવા મળે છે. અને કોષ દિવાલનું મેઇન કામ જ તે પૂરેપૂરા કોષને મજબૂતાઈ આપવાનું છે. એટલા માટે થઈને તે જે નોર્મલ હલનચલનની ક્રિયા આપણે કરી શકીને એ વનસ્પતિ નથી કરી શકતી. શું કામ? કારણ કે આપણા કોષ છે એની બહાર ખાલી ને ખાલી એક જ સ્તર આવેલું છે જેને આપણે કોષરસ પટલ કહીએ છીએ. જ્યારે વનસ્પતિ છે એને કોષરસ પટલ તો આવેલું જ છે, એ ઉપરાંત મજબૂત એવી સેલ્યુલોઝની દિવાલ આવેલી છે કે જેને આપણે કોષ દિવાલ કહી છીએ. અહીંયા કોષ દિવાલની હાજરી નથી, એટલે કે પ્રાણી કોષ હોય એમાં ક્યારેય કોષ દિવાલની હાજરી હોતી નથી. અને એટલા માટે થઈને તે પ્રાણી કોષ છે એ પોતાના સંકોચન અને ફૂલાવાની ક્રિયા આરામથી કરી શકે. એટલા માટે થઈને તે ધારો કે મારે અત્યારે તે કોઈ પેન પકડવી હોય તો એના માટે થઈને સ્નાયુઓનું જરૂરી સંકોચન, વિસ્તરણ, આ બધી કામગીરી જે પ્રાણી કોષ કરી શકશે. શું કામ? કોષ દિવાલ નથી. જ્યારે વનસ્પતિ આ એકેય પ્રકારનું હલનચલન નથી કરતી. કારણ સાવ સિમ્પલ છે, કારણ કે એના કોષ ફરતે આવી સેલ્યુલોઝની મજબૂત દિવાલ આવેલી છે કે જેના કારણે થઈને વનસ્પતિના કોષને મજબૂતાઈ તો મળે છે, પણ એની સામે જે હલનચલનનો ગુણધર્મ છે એની પાસેથી વળી પાછો છીનવી લે છે. કુદરતનો હંમેશા નિયમ છે કે તમને કોઈ દિવસે તે સંપૂર્ણ નથી બનાવતું, કંઈક ને કંઈક ખામી રાખે જ છે. તમને કંઈક આપશે જ, બદલામાં કંઈક મેળવી તો લેશે જ તે. તો વનસ્પતિને કોષની આવી રીતના મજબૂતાઈ મળે છે, પણ એની સામે હલનચલનનો ગુણધર્મ વળી પાછો એની પાસેથી છીનવાઈ જાય છે. જ્યારે આપણે અહીંયા પ્રાણી કોષની વાત કરતા હોય તો પ્રાણી કોષને ખાલી કોષરસ પટલનું એક આવરણ જ છે, એટલે આના કોષની એટલી મજબૂતાઈ નથી હોતી, પણ એની સામે પ્રાણી કોષને એક હલનચલનનો એક મસ્ત મજાનો ગુણધર્મ મળે છે કે જેના કારણે દરેકે દરેક પ્રાણી હલનચલન કરી શકે છે. તો વિગતવાર વાત કરીએ તો વનસ્પતિ કોષમાં કોષરસ પટલ સિવાયનું જે બહારનું સ્તર છે એને આપણે કોષ દિવાલ કહીએ છીએ. નંબર 2 કે કોષ દિવાલ સેલ્યુલોઝથી બનેલી હોય છે. નંબર 3 વનસ્પતિને બંધારણીય મજબૂતાઈ આપે છે. એઝ વી એકચ્યુઅલ ડિસ્કસ આપણે વાત કરી એ પ્રમાણે કે કોષ દિવાલના કારણે વનસ્પતિ કોષને મજબૂતાઈ મળે છે. અને નંબર 4 કે જ્યારે વનસ્પતિ આશ્રુતિ દ્વારા ગમે ત્યારે પાણી ગુમાવે, ફરીથી મેં શબ્દ વાપર્યો છે આશ્રુતિ. આશ્રુતિ શબ્દ આપણે સમજી ગયા
કે જ્યારે પાણી ગુમાવે ત્યારે આપોઆપ તે કોષ છે એ ચીમગાઈ જાય છે, અને આ પૂરેપૂરી પ્રક્રિયા છે અને આપણે રસ સંકોચનની પ્રક્રિયા કહી છે. એટલે મારા પોઈન્ટ ઓફ વ્યૂથી આમાંથી યાદ રાખવા જેવા 3 પોઈન્ટ. નંબર 1, કોષ દિવાલ માત્ર ને માત્ર વનસ્પતિ કોષમાં જ જોવા મળે. નંબર 2, કોષ દિવાલ સેલ્યુલોઝથી બનેલી હોય છે. નંબર 3, કોષ દિવાલનું મુખ્ય કામ વનસ્પતિને બંધારણીય મજબૂતાઈ આપવાનું છે. તો કોષ દિવાલમાંથી આ 3 અગત્યના ટોપિક છે યાદ રાખવાના થશે. નેક્સ્ટ ટોપિકની આપણે ચર્ચા કરી. નેક્સ્ટ ટોપિક છે આપણો કોષ કેન્દ્ર. જેમ કે આપણે આ કોષ વિશે જ્યારે વાર્તા કરવાનું ચાલુ કર્યું હતું ત્યારે આપણે સૌથી પહેલાં ડુંગળીના છાલના એક્સપેરિમેન્ટની વાત કરી હતી કે ડુંગળીના છાલ હોય એને જ્યારે આપણે માઇક્રોસ્કોપની નીચે જોતા હતા ત્યારે આ પ્રકારની આવી થપ્પીઓ દેખાતી હતી. આ થપ્પીમાં વચ્ચોવચ્ચ તમને આ પ્રકારના કંઈક આમ આવી રીતના સેન્ટર, એક ન્યુક્લિયસ દેખાય. આ જે વચ્ચોવચ્ચ જે કેન્દ્ર દેખાય છે આ કેન્દ્રને જ તે કહેવાય છે કોષ કેન્દ્ર. અને કોષ કેન્દ્ર બહુ અગત્યનું અંગ છે પૂરેપૂરા કોષનું. એનું કારણ પૂરેપૂરું કોષ કેન્દ્ર છે એમાં તે દરેકે દરેક પ્રકારની માહિતી રહેલી હોય છે. એટલે આ રીતે માહિતી રાખે. કેવા પ્રકારની માહિતી? જેમ કે એ વ્યક્તિની હાઇટ કેટલી હશે, એ વ્યક્તિના વાળનો રંગ કેવો હશે, એ વ્યક્તિની બોલવાની રીત કેવી રીતે હશે. હા, હું મસ્તી નથી કરતો, હાચે કા. શું કામ એની વાત કરું? કારણ કે દરેકે દરેક કોષ કેન્દ્રમાં રંગસૂત્ર આવેલા હોય છે, અને કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ પ્રાણી કે કોઈ પણ પક્ષી કેવા પ્રકારનું દેખાય છે, કેવી રીતે બોલે છે, ઇવન એના વાળનો કલર શું હશે, એની હાઇટ કેટલી હશે, એની બોડી કેટલી હશે, આ દરેકે દરેક વસ્તુ એના રંગસૂત્ર ઉપરથી નક્કી થતું હોય. એટલે જે તે વ્યક્તિના રંગસૂત્ર જે પ્રકારના હોય એ જ પ્રકાર એ વ્યક્તિને હેર કલર, આઈ કલર, હાઇટ, બોડી આ બધી વસ્તુ મળતી હોય છે. એટલે ખરેખર તમારા જે કંઈ પણ લક્ષણો છે એ ખરેખર આની અંદર સ્ટોર થયેલા છે. હવે આ લક્ષણો આવ્યા ક્યાંથી? ઓબ્વિયસ વસ્તુ હે, મમ્મી પપ્પામાંથી. એટલે મમ્મી પપ્પામાંથી જ આ લક્ષણો આપણને વારસાગત મળતા હોય છે, કે જેને આપણે રંગસૂત્રના જનીન કહી છીએ. યાદ કરજો, આપણે જ્યારે પહેલો લેક્ચર લીધો હતો ત્યારે આપણે વાત થઈ હતી કે આપણે જનીન વિશેનો પણ એક ટોપિક આવશે. આ જનીન એટલે જ તે બીજું કાંઈ નહીં પણ આપણા માતા પિતા તરફથી મળેલા તે આપણને લક્ષણો કે જે રંગસૂત્ર સ્વરૂપમાં હોય. અને આ રંગસૂત્ર છે એ કોષ કેન્દ્રની અંદર આવેલા હોય. એટલે આપણા આખા બોડીનો બાયોડેટા એક રીતના કહેવા જાય ને તો કોષ કેન્દ્રની અંદર છે. એટલે કોષ કેન્દ્ર ઓમ જોવા જાવ તો પૂરેપૂરા કોષનું મુખ્ય અંગ કહેવાય. એટલે કોષ કેન્દ્ર છે એ રંગસૂત્ર ધરાવે છે કે જે આનુવંશિકતા માટે જવાબદાર છે. પણ આ પૂરેપૂરું કોષ કેન્દ્ર છે, આટલું બધું અગત્યનું પોર્શન હોય તો ભગવાન કંઈ અક્કલ વગરનો નથી કે એમને મૂકી દે. આ કોષ કેન્દ્ર છે એની ઉપર તે વળી પાછું બીજું એક સ્તર આવેલું હોય. એટલે એમ વિચારો તો કોષ કેન્દ્ર દ્વિસ્તરીય આવરણ ધરાવે છે કે જેને આપણે કોષ કેન્દ્ર પટલ કહીએ છીએ. અને એની ઉપર તે ઘણા બધા છિદ્ર આવેલા હોય કે જેના દ્વારા જે જરૂરી દ્રવ્ય હોય કોષ કેન્દ્રને મળી શકે. અને એવી રીતના તે નકામા દ્રવ્ય છે વળી પાછા કોષ કેન્દ્રની બહાર જઈ શકે. હવે કેવી રીતના અંદર આવશે ને કેવી રીતના બહાર જશે એ ધારો કે સમજવું હોય તો 5 મિનિટ વળી પાછા રિવાઇન્ડ કરી લો આ લેક્ચર, જેથી કરીને ખબર પડી જાય. આપણે વાત કરી હતી આશ્રુતિની કે જ્યારે વધારે સાંદ્રતાથી ઓછી સાંદ્રતા બાજુ ગતિ કરે. સેમ ટુ સેમ વસ્તુ અહીંયા થાય. એટલે કોષ કેન્દ્ર તે આ જ ઘટના દ્વારા જરૂરી ઉત્સર્ગ દ્રવ્ય છે એ બહાર કાઢશે અને જે જરૂરી દ્રવ્ય છે એ મેળવશે. આગળ વધી કે બેક્ટેરિયા જેવા જે સજીવો હોય છે, બેક્ટેરિયા, વાયરસ જેવા જે સૂક્ષ્મ જીવો હોય છે, આ બધા સજીવોમાં કોષ કેન્દ્ર પટલ હોતું નથી. આપણે વાત કરી એ પ્રમાણે કે મોટા ભાગે જે કોષ કેન્દ્ર હોય એની આસપાસ તે વળી પાછી બીજી એક આવી રીતના બાઉન્ડ્રી આવેલી હોય કે જેને આપણે કોષ કેન્દ્ર પટલ કહીએ છીએ. પણ બેક્ટેરિયા, વાયરસ જેવા જે સૂક્ષ્મજીવો એમાં કોષ કેન્દ્ર પટલ નથી આવતું. અને એના ઉપરથી જ તે વળી પાછા 2 પ્રકાર અહીંથી ચાલુ થઈ જાય કે કોષ કેન્દ્ર ઉપરથી જ તે 2 પ્રકાર કે એવા સજીવો કે જેમાં કોષ કેન્દ્ર પટલ ન હોય, એટલે કે ખાલી ને ખાલી કોષ કેન્દ્ર જ હોય આ રીતે જ તે, એની આસપાસ વળી પાછું બીજું સ્તર નથી. તો આવા પ્રકારના કોષને આદિકોષ કેન્દ્રીય કોષ કહે છે. કેવા કોષ કીધા મેં? આદિકોષ કેન્દ્રીય કહે છે. અને એવા કોષ કેન્દ્ર કે જેની અંદર કોષ કેન્દ્ર પટલની હાજરી હોય, એટલે કે આ પ્રકારના, તેવા કોષને આપણે સુકોષ કેન્દ્રીય કહીએ છીએ. તો આપોઆપ આપણને 2 પ્રકારના અહીંયા કે કોષ કેન્દ્રની માહિતી મળી. નંબર 1 આદિકોષ કેન્દ્રીય, નંબર 2 સુકોષ કેન્દ્રીય.
આદિકોષ કેન્દ્રીય એટલે એવા પ્રકારના કે જેમાં કોષ કેન્દ્ર પટલ આવેલું નથી. આ કોષ કેન્દ્ર પટલ એમાં નથી આવતું, તો એને આપણે આદિકોષ કેન્દ્રીય કહીએ છીએ. અને સુકોષ કેન્દ્રીય એટલે એવા કોષ કેન્દ્ર કે જેની આસપાસ બીજું એક સ્તર આવેલું છે, જેને આપણે કોષ કેન્દ્ર પટલ કહેતા હતા, તો એને આપણે સુકોષ કેન્દ્રીય કહેશું. હવે આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય છે એને તે વળી પાછું વધારે વ્યવસ્થિત રીતે સમજતા હોય તો એક સામાન્ય એવો તફાવત સ્વરૂપે સમજીએ કે આદિકોષ કેન્દ્રીય છે કદમાં સામાન્ય રીતે અત્યંત સૂક્ષ્મ હોય છે. જનરલી આપણે કદાચ વાત કરતા હોય તો એનું કદ વધીને 5 માઇક્રોમીટર સુધીનું જ હોય છે. ફરીથી કહું છું, 5 માઇક્રોમીટર સુધીનું જ. હવે 1 માઇક્રોમીટર એટલે એ સાહેબ ખબર નથી, તો 5 માઇક્રોમીટરની ક્યાં વાત કરો છો? 1 માઇક્રોમીટર બરાબર થશે 10⁻6 ઘાત મીટર. સાહેબ હજી ટપો ન પાડ્યો, વળી પાછું સમજાવો. ઓકે, કાંઈ વાંધો નહીં. સૌથી પહેલાં 1 મીટરની ફૂટપટ્ટી લ્યો, હાલો લીધી. હવે શું કરવાનું? તો કે વળી પાછા એના 100 ટુકડા કરી નાખો. હાલો કર્યા. હવે શું કરવાનું? હવે એનો જે 100મો ટુકડો લીધો ને એના વળી પાછા 100 ટુકડા કરી નાખો. હાલો કર્યા. હવે શું કરવાનું? હવે એમાં જે 100મો ટુકડો હતો ને એના વળી પાછા 100 ટુકડા કરી નાખો. હાલો કર્યું. હવે જે એક કટકો વધ્યો ને એને કહેવાય 10⁻6 એટલે કે 1 માઇક્રોમીટર. જો થઈ ગયા ને 6 મીંડા, એટલે કે 1 મીટરના તમે ટોટલ આટલા કટકા કરો અને પછી ફાઇનલી જે નાનામાં નાનો કટકો તમારા હાથમાં આવે ને એને 1 માઇક્રોમીટર કહેવાય. તો જે આદિકોષ કેન્દ્રીય છે એ ખાલી ને ખાલી 5 માઇક્રોમીટરની સાઇઝનું હોય છે. અને આપણે વાત કરી હતી પ્રમાણે કે આદિકોષ કેન્દ્રીય છે એ મોટા ભાગે બેક્ટેરિયા, વાયરસ આ બધા આદિકોષ કેન્દ્રીય હોય છે કે જેમાં કોષ કેન્દ્ર પટલની એ જરૂર હોતી નથી અથવા તેમાં કોષ કેન્દ્ર પટલ હોતું જ નથી. નંબર 2, જ્યારે સામેની બાજુ વાત કરતા હોય સુકોષ કેન્દ્રીય, તો એનું કદ સામાન્ય તો મોટું હોય છે. મોટા ભાગે એ 10 માઇક્રોમીટરથી ચાલુ કરીને 500 માઇક્રોમીટર સુધીનું તેનું કદ હોય છે. જેમ કે આપણે બીજા જે કંઈ પણ સજીવોના કોષની વાત કરતા હોય, મનુષ્યના કોષની વાત કરો, પક્ષીના કોષની વાત કરો, તો આ બધા સુકોષ કેન્દ્રીયમાં આવશે. આફ્ટરવર્ડ પછીનું, આમાં કોષ કેન્દ્ર હાજર હોતું નથી. ખાલી ને ખાલી એક સર્કલ હોય છે કે જેની અંદર કોષ કેન્દ્ર હાજર નથી હોતું, જ્યારે આમાં કોષ કેન્દ્ર હાજર હોય છે. નંબર 3, કે આમાં રંગસૂત્ર છે એની ખાલી ને ખાલી એકલ જોડી હોય છે અને મોટા ભાગે ગોળાકાર સ્વરૂપે ગોઠવાયેલી હોય. જ્યારે સુકોષ કેન્દ્રીયમાં વાત કરતા હોય તો આમાં એક કરતાં વધારે રંગસૂત્ર આવેલા હોય. જેમ કે મનુષ્યની વાત કરતા હોય તો એક કોષની અંદર 23 જોડ જેટલા રંગસૂત્ર આવેલા હોય. મેં જોડ કીધું છે, અથવા તો સાદી ભાષામાં કહે તો 23 જોડી રંગસૂત્ર આવેલા હોય. જોડી હંમેશા 2 હોય ને તો કહેવાય, બરાબર? એકલું હોય ને જોડી ન કહેવાય. જેના લગ્ન થઈ ગયા હોય એ માફ કરજો, અને જેના લગ્ન ન થયા હોય એના ઉપર ભગવાન વધારે દયા રાખે. પણ 23 જોડી કુલ રંગસૂત્ર પૂછે તો 46 થશે, પણ જોડી પૂછે તો 23 થશે. આ મનુષ્ય માટે છે. પણ જ્યારે તમે બેક્ટેરિયા કે વાયરસની વાત કરતા હોય તો એમાં ખાલી ને ખાલી એકલ રંગસૂત્ર જ હોય છે, એટલે કે રંગસૂત્રની ખાલી ને ખાલી એક જોડી હોય છે. એટલે આપોઆપ આપણે વાત કરતા હોય તો કે માણસનો કોષ સુકોષ કેન્દ્રીયમાં આવે, જ્યારે બેક્ટેરિયા કે વાયરસ એ પ્રકારના કોષ કેન્દ્ર છે એ આદિકોષ કેન્દ્રીયમાં આવશે. આફ્ટરવર્ડ છેલ્લો પોઈન્ટ, કે ઘણી બધી અંગિકાઓ છે એ આદિકોષ કેન્દ્રીયમાં ગેરહાજર છે, એટલે કે તમને જોવા નહીં મળે, કે જે હવે આપણે હમણાં જ પછી થોડાક ટાઈમમાં જોવાના છીએ. જ્યારે સુકોષ કેન્દ્રીય છે એકદમ ડેવલપ કોશિકા છે, ડેવલપ કોષ કેન્દ્ર છે, એટલે એટલા માટે થઈને આમાં ઘણી બધી અંગિકાઓ છે એ તમને જોવા મળશે. તો મેઇન ડિફરન્સ વાઇઝ આપણે વાત કરતા હોય તો આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીયમાં આદિકોષ કેન્દ્રીય જે અત્યંત સૂક્ષ્મ હોય છે, બેક્ટેરિયા, વાયરસ એ બધાની વાત કરતા હોય, અને કદ મોટા ભાગે 5 માઇક્રોમીટર સુધી હોય છે. માઇક્રોમીટર માટે થઈને તે નોટેશન ખાસ યાદ રાખી લેજો કે 1 માઇક્રોમીટર બરાબર થશે 10⁻6 ઘાત મીટર. જ્યારે સુકોષ કેન્દ્રીય છે એ મોટા ભાગે એનું કદ મોટું હોય છે, એટલે કે 10 માઇક્રોમીટરથી ચાલુ કરીને 500 માઇક્રોમીટર સુધી પણ હોઈ શકે. નંબર 2, કે આદિકોષ કેન્દ્રીય જેમાં કોષ કેન્દ્ર હોતું નથી, જ્યારે આમાં કોષ કેન્દ્ર હોય છે. આમાં વાત કરીએ તો એકલ રંગસૂત્ર એટલે રંગસૂત્રની એક જ જોડ હાજર હોય છે, જ્યારે આમાં એક કરતાં વધારે રંગસૂત્રની હાજરી હોય છે. જેમ કે મનુષ્યની વાત કરતા હોય તો આમાં 23 જોડી આવેલી હોય, કુલ રંગસૂત્ર વાત કરીએ તો 46 આવેલી હોય. અને નેક્સ્ટ અને લાસ્ટ, કે આદિકોષ કેન્દ્રીયમાં જે વિકસિત એવી અંગિકાઓ છે એ હોતી નથી, એટલે કે એની ગેરહાજરી હોય છે. જ્યારે સુકોષ કેન્દ્રીય જે એકદમ ડેવલપ્ડ એવું કોષ કેન્દ્ર છે, એટલે એની અંદર ઘણી બધી અંગિકાઓ છે એ આવેલી હોય છે. તો હવે આપણે નેક્સ્ટ
આ બધું ક્લિયર કર્યા પછી નેક્સ્ટ પોઈન્ટ તરફ આગળ વધી કે જે છે આપણો કોષ રસ. આપણે શીખાતા આ રીતે કે ધારો કે કોઈ કોષ હોય તો આ જે સૌથી બહારનું સ્તર છે આપણે આને કોષ રસ પટલ કહી છીએ. પછી અંદર છે એક કેન્દ્ર આવેલું હોય છે કે જેને આપણે કોષ કેન્દ્ર કહી છીએ. મોટાભાગે કોષ કેન્દ્ર છે એ દ્વિસ્તરીય હોય એટલે 2 સ્તરવાળું હોય. હવે આ જે કોષ રસ પટલ અને કોષ કેન્દ્ર એની વચ્ચે પૂરેપૂરું એક તરલ માધ્યમ આવેલું હોય છે. શું કામ ભાઈ? તરલ માધ્યમની શું જરૂર છે? તરલ માધ્યમની એટલા માટે જરૂર છે કારણ કે ધારો કે અહીંથી કોઈ ઓક્સિજન છે એ અંદર એન્ટર થયો તો પછી કોષ કેન્દ્ર સુધી પહોંચશે કેવી રીતના? તરલ માધ્યમ હશે તો જ તે કોષ કેન્દ્ર સુધી પહોંચી શકશે ને. કારણ કે ઓક્સિજનની જરૂર તો કોષ કેન્દ્ર નહીં તે છે. તો આવી રીતના જેટલા જરૂરી દ્રવ્ય છે એને તે કોષ કેન્દ્ર સુધી પહોંચાડવા માટે થઈને તે વચ્ચે એક યોગ્ય માધ્યમ હોવું જરૂરી છે. તો આ જે વચ્ચે યોગ્ય માધ્યમ જે પ્રવાહી માધ્યમ છે એને જ આપણે કહી છીએ કોષ રસ. એટલે કે આ જે વચ્ચે તરલ પ્રવાહી દેખાય છે એને આપણે કોષ રસ કહીએ છીએ. તો આમ આ તે જે પૂરેપૂરું કોષ રસ છે એમાં કોષ કેન્દ્ર ઉપરાંત તે બીજી ઘણી બધી અંગિકાઓ વચ્ચે પથરાયેલી હોય કે જે આપણે 1 by 1 હવે જોવાની છે. તો મેઇનલી આપણે વાત કરતા તો કોષ કેન્દ્ર અને કોષ રસ પટલ એની વચ્ચે જે પૂરેપૂરું તરલ પ્રવાહી આવેલું છે એને આપણે કોષ રસ કહીએ છીએ. કોષ રસ માટેનો અંગ્રેજી શબ્દ પ્રોટોપ્લાઝમ. આ શબ્દનો સૌથી પહેલો ઉપયોગ પર્કિન્સે કર્યો હતો 1839માં. પૂછાયેલો પ્રશ્ન છે, સ્ટાફ સિલેક્શન 2014માં પૂછાયેલો પ્રશ્ન છે કે પ્રોટોપ્લાઝમ શબ્દનો સૌપ્રથમ ઉપયોગ કોણે કરેલો? પ્રોટોપ્લાઝમ શબ્દનો સૌપ્રથમ ઉપયોગ પર્કિન્સે કર્યો હતો 1839માં. હવે પ્રોટોપ્લાઝમની વાત કરતા હોય તો પ્રોટોપ્લાઝમ વળી પાછા 2 પ્રકારના છે. નંબર 1 સાઇટોપ્લાઝમ, નંબર 2 ન્યુક્લિયોપ્લાઝમ. સાઇટોપ્લાઝમ કોને કહેવાય? સાઇટોપ્લાઝમ એટલે કે કોષરસ પટલ અને કોષ કેન્દ્ર ની વચ્ચે જે પ્રવાહી આવેલું છે એને આપણે સાઇટોપ્લાઝમ કહેવાય. એટલે કે આ જે બહારની બાજુ તમને જે દેખાય છે આ સાઇટોપ્લાઝમ છે, પણ કોષ કેન્દ્રની અંદર જે પ્રવાહી આવેલું છે એટલે કે અહીંયા એને ન્યુક્લિયોપ્લાઝમ કહેવામાં આવે છે. તો મેઇનલી પ્રોટોપ્લાઝમ એટલે કે કોષરસની વાત કરીએ તો કોષરસની વળી પાછળ મને 2 પ્રકાર મળ્યા. નંબર 1 સાઇટોપ્લાઝમ, નંબર 2 ન્યુક્લિયોપ્લાઝમ. સાઇટોપ્લાઝમ એટલે કે કોષરસ પટલ અને કોષ કેન્દ્ર એની વચ્ચે જે તરલ પ્રવાહી આવેલું છે એને આપણે સાઇટોપ્લાઝમ કહીએ છીએ, અને કોષ કેન્દ્રની અંદરના ભાગમાં જે તરલ પ્રવાહી છે એને આપણે ન્યુક્લિયોપ્લાઝમ કહીએ છીએ. અને અગત્યનો વળી પાછો પૂછાયેલો સવાલ ભૂલાય નહીં ખાસ કે પ્રોટોપ્લાઝમ એટલે કે આનું ઇંગ્લિશ વર્ડ એ શબ્દનો સૌથી પહેલો ઉપયોગ પર્કિન્સે 1839માં કરેલો હતો. તો આ આખી કોષરસની વાર્તા હતી. પણ થોડુંક અમતું યાદ કરો તો હું હમણાં એવું બોલ્યો હતો કે આ કોષરસમાં કોષ કેન્દ્ર ઉપરાંત હજી ઘણા બધા અંગો આવેલા છે. નાના અંગો હજી આમાં ઘણા બધા આવેલા છે. તો આપણે એની તે વાર્તા ચાલુ કરશું કે નહીં હવે? તો એની વાર્તામાં આપણે સૌથી પહેલાં શરૂઆત કરી અને 1 by 1 બીજા બધા અંગિકાઓ છે એની રીતે ચર્ચા કરી. તો એ સિવાય કઈ કઈ અંગિકાઓ આવેલી છે એની વાત કરીએ. તો કે નંબર 1 અંતઃકોષરસ ઝાડ, ગોલ્ગી પ્રસાધન, લાઇસોઝોમ્સ, કણાભસૂત્ર, રંજક કણ અને રસધાનીઓ. આ બધા કણ છે એની આપણે વિગતવાર ચર્ચા કરવાની છે. પણ ટૂંકમાં થોડુંક અમથું અત્યારે જોઈ લઈએ. તો ધારો કે આપણી પાસે આ કોઈ કોષ છે, આ બહારની બાઉન્ડ્રી. હવે કંઈ ચોખવટ કરવાની લગભગ મારે જરૂર નથી કારણ આપણે કોષરસ પટલ કહેતા હતા. વચ્ચોવચ્ચ છે એ કોષ કેન્દ્ર છે કે જે દ્વિસ્તરીય છે એટલે કે 2 સ્તરવાળું છે, અને અહીંયા કેટલું બધું તરલ પ્રવાહી આવેલું છે, બરાબર. હવે મેઇનલી અહીંયા કોઈ પણ પ્રકારનું દ્રવ્ય ધારો કે ઓક્સિજન છે એ જ તે કોષની અંદર દાખલ થાય છે. તો કોષ કેન્દ્ર સુધી પહોંચશે કેવી રીતે? તો કે એના માટે થઈને અહીંયા ચપટી કોથળી લાંબી નલિકામય રચના આવેલી હોય કે જે આ રીતના અહીંયા સુધી જોડાયેલી હોય કે જેના દ્વારા જે કંઈ પણ દ્રવ્ય છે એ કોષ કેન્દ્ર સુધી પહોંચી શકે. અને આ જ રીતના કોષ કેન્દ્રમાં જે નકામા ઉત્સર્ગ દ્રવ્ય ઉત્પન્ન થયા હોય એ રીતે
કોષરસ પટલ સુધી પહોંચી શકે અને એનો બહાર નિકાલ થઈ શકે. જરૂરી નથી કે દરેકે દરેક અંતઃકોષરસ જાળ છે કોષ કેન્દ્ર સુધી જોડાયેલી હોય. ઘણી બધી અંતઃકોષરસ જાળ છે આ રીતના સુધી તે જોડાયેલી હોય. એટલે એક રીતના અંતઃકોષરસ જાળ છે એ બહારના દ્રવ્ય છે અંદર સુધી પહોંચાડવાનું, એવી રીતના અંદરના દ્રવ્ય છે એને બહાર કાઢવાનું કામ કરે છે. નંબર 2 એના પછી આપણે વાત કરતા તો ગોલ્ગી પ્રસાધન. ગોલ્ગી પ્રસાધનની વાત કરતા તો ગોલ્ગી છે એ એક નાનકડી એમથી આવી રીતના તે ચપટી કોથળી જેવી રચના છે કે જે એક રીતના આવી રીતના દ્રવ્ય છે એનું પેકેજિંગ કરવાનું કામ કરે છે. પેકેજિંગ એટલે કે એના નાના નાના પેકેટ બનાવે છે, પછી એનો સંગ્રહ કરે છે અને જોઈતા પ્રમાણમાં આપે છે. એટલે એક રીતના એ દુકાનદાર જેવું કામકાજ કરે છે. નંબર 3 લાઇસોઝોમ્સ. લાઇસોઝોમ્સ છે એ એક રીતના દરેકે દરેક પ્રકારના ઉત્સર્ગ દ્રવ્ય છે એના સાથે ડીલ કરે છે. ઉત્સર્ગ દ્રવ્યને થાળે પાડે છે. કઈ રીતે બધું વિગતવાર જોવાનું છે, અત્યારે આપણે ટૂંકમાં જ તે માહિતી લઈ જઈએ. આફ્ટરવર્ડ કણાભસૂત્ર કે જે ખરેખર આપણા પૂરેપૂરા કોષનું પાવર હાઉસ છે, ઉર્જા અહીંથી જ ઉત્પન્ન થાય છે. રંજક કણ. રંજક કણ એટલે કે પ્લાસ્ટિડ્સની વાત કરતા હોય તો એ એક પ્રકારના ઉત્સેચક જેવું કામ કરે છે કે જે એક પ્રકારની રાસાયણિક ક્રિયા માટેનો વેગ વધારે છે. અને આફ્ટરવર્ડ રસધાની કે જે એક પ્રકારે ખોરાકનો સંગ્રહ કરનારી એક કોથળી કહેવાય. હવે આ બધી આપણે ટૂંકમાં માહિતી જોઈ. હવે આ જ બધા ટોપિક છે અને આપણે 1 by 1 ડિટેલમાં જોતા જઈએ કે જેમાં આપણે સૌથી પહેલાં સ્ટાર્ટ કરી અંતઃકોષરસ જાળથી. અહીંયા જેમ કે આપણને ડાયાગ્રામ દેખાય છે કે આ પૂરેપૂરું કોષ કેન્દ્ર છે અને કોષ કેન્દ્રની સાથે જ તે આ રીતના ચપટી એવી કોથળી જેવી રચના જોડાયેલી છે કે જે શું કરશે તો કે અહીંથી જેટલા કાંઈ પણ દ્રવ્ય મળશે એને કોષ કેન્દ્ર સુધી પહોંચાડવાનું કામ કરશે. અને એવી રીતના અહીંથી જે નકામા ઉત્સર્ગ દ્રવ્ય ઉત્પન્ન થયા છે આ ઉત્સર્ગ દ્રવ્યને બહારની બાજુ નિકાલ કરવાનું તે કામ કરશે. તો આપોઆપ અંતઃકોષરસ જાળ છે એનું આપણને એક કામ ખબર પડી ગઈ કે અંતઃકોષરસ જાળ છે એક રીતના જાળીરૂપ રચના છે કે જે એક રીતના દ્રવ્યોની આદાન પ્રદાન કરવાનું કામ કરે છે. હવે અંતઃકોષરસ જાળ છે એ રીતે વળી પાછા 2 પ્રકારના આવે છે. 2 પ્રકારના કયા તો કે નંબર 1 RER અને નંબર 2 SER. RER એટલે શું? RER ની વાત કરતા હોય તો આ અંતઃકોષરસ જાળની સપાટી તમને અહીંયા દેખાતી હશે કે જો ખરબચડી છે, દેખાય? આ સપાટી ઉપર તમને અહીંયા આવા મોટા મોટા અહીંયા ઢીંચા દેખાતા હશે, દેખાય ઢીંચા? આ ઢીંચા નથી, ખરેખર આ બધા જે છે એ રાઇબોઝોમ્સ આવેલા છે કે જેનું મેઇન કામ પ્રોટીનનું સંશ્લેષણ કરવાનું છે. એટલે આપણે જે કંઈ પણ ખોરાક લીધો છે એમાંથી પ્રોટીનનું પાચન છે ખરેખર રાઇબોઝોમ્સ દ્વારા જ તે થાય છે. તો આ જે અંતઃકોષરસ જાળ ઉપર જ્યારે આવી રીતના રાઇબોઝોમ્સની હાજરી હોય તો એના કારણે અંતઃકોષરસ જાળ છે એની સપાટી ખરબચડી બને છે. તો એને RER કહેવાય છે. પણ ધારો કે આ જ અંતઃકોષરસ જાળ ઉપર કણાભસૂત્રની ગેરહાજરી હોય એટલે કે ન હોય તો પૂરેપૂરી સપાટી કેવી થઈ જશે? લીસી થઈ જશે. તો એને કહીએ છીએ આપણે SER. સિમ્પલ યાદ રાખવાનું છે, R નો મતલબ થાય રફ એટલે કે ખરબચડું, એટલે તને RER કહે છે. અને SER માં S નો મતલબ થાય છે સ્મૂથ એટલે કે એકદમ લીસું. ખરબચડું શું કામ હોય? આપણે વાત કરી કે અહીંયા કણાભસૂત્ર રાઇબોઝોમ્સ નામના ઢીંચા આવેલા છે અને રાઇબોઝોમ્સનું મેઇન કામ શું છે તો કે પ્રોટીનનું સંશ્લેષણ કરવાનું છે. એ ઉપરાંત વાત કરતા હોય તો કે SER એટલે વળી પાછું યાદ કરો, S એટલે સ્મૂથ એટલે કે એકદમ લીસું એટલે કે રાઇબોઝોમ્સ વગરનું. એ ચરબીના અણુ અને લિપિડ્સ એનું નિર્માણ કરે છે કે જે ચરબી એટલે કે આપણે વાત કરતા હોય તો ફેટ અને લિપિડ એટલે કે ફેટ એટલે કે ચરબીનો જ એક પ્રકાર છે, ખાલી ને ખાલી બંધારણીય માળખું થોડુંક અમથું અલગ છે, એના નિર્માણનું કામ કરે છે. તો અહીંયા 2 વસ્તુ અગત્યની મને ખબર પડી કે જે ખરબચડી અંતઃકોષરસ જાળ છે એટલે કે રાઇબોઝોમ વાળી એ પ્રોટીનનું સંશ્લેષણ કરે છે, જ્યારે લીસી અંતઃકોષરસ જાળ છે એટલે કે SER એ ચરબી અને લિપિડનું નિર્માણ કરે છે. હવે આના ઉપરથી પ્રશ્ન ખરેખર કેટલા પૂછાઈ શકે તો કે નંબર 1 પહેલો પ્રશ્ન એવી રીતના પૂછાઈ શકે કે રાઇબોઝોમ્સ ક્યાં આવેલા હોય છે? રાઇબોઝોમ્સ, બરાબર? તો રાઇબોઝોમ્સ ફરજિયાતપણે RER યાદ રાખજો એના ઉપર જ આવેલા હોય છે. જો ધારો કે RER ઓપ્શનમાં ન હોય તો પછી અંતઃકોષરસ જાળમાં આપણે જવાનું. બાકી મોટાભાગે ઓપ્શન આપણને RER આપેલો હોય. કન્ફ્યુઝ કરવા માટે RER અને SER 2 આપેલા છે. તો રાઇબોઝોમ્સ છે એ RER ઉપર આવેલા હોય. બીજો પ્રશ્ન આમાંથી નીકળે
કે રિબોઝોમ્સનું કાર્ય જણાવો. તો રિબોઝોમ્સનું કાર્ય છે પ્રોટીનનું સંશ્લેષણ કરવાનું. અને નંબર 3 SERનું કાર્ય તો કે ચરબીના અણુ અને લિપિડ્સના અણુનું નિર્માણ કરવાનું છે અને એનું સંશ્લેષણ કરવાનું છે. તો અહીંયા આપણે અંતઃકોષ રસઝાડ છે એની વિગતવાર વાત કરી. નેક્સ્ટ ટોપિક છે આપણો ગોલ્ગી પ્રસાધન. ગોલ્ગી પ્રસાધનની વાત કરતા હોય તો સૌથી પહેલા આ જે ગોલ્ગી પ્રસાધન છે એનું વર્ણન કેમિયો ગોલ્ગી નામના વૈજ્ઞાનિક દ્વારા કરવામાં આવ્યું હતું. અને એટલા માટે થઈને તે આ જે અંગિકા છે એનું નામ ગોલ્ગી પ્રસાધન પાડવામાં આવ્યું આ જળની અટક ઉપરથી. શું કામ? આ જળનું નામ શું છે? કેમિયો ગોલ્ગી. એટલા માટે આ જળની અટક લઈ લીધી ગોલ્ગી અને એના ઉપરથી તે અંગિકાનું નામ પડ્યું ગોલ્ગી પ્રસાધન. ગોલ્ગી પ્રસાધનનું મુખ્ય કામ શું છે? તો કે ગોલ્ગી પ્રસાધન આપણે વાત કરી પ્રમાણે કે દ્રવ્યનું પેકેજિંગ કરવાનું કામ કરે છે. એટલે જે કંઈ પણ દ્રવ્યો મળે છે એનું પેકેજિંગ કરે છે, એનો સમૂહ બનાવે છે અને પછી એને કોષની અંદર દાખલ કરે છે. એવી રીતના તે જે નકામા ઉત્સર્ગ દ્રવ્યો હોય એનું પેકેજિંગ કરે અને પછી એને બહાર મુક્ત કરે છે. એટલે કોષનું જે લાગતા વળગતા દ્રવ્ય છે એને પેકેજિંગ કરવાનું જે કામકાજ છે એ ગોલ્ગી પ્રસાધન કરે છે. એ ઉપરાંત જે સરળ શર્કરા છે, સરળ શર્કરા બોલે તો ગ્લુકોઝ, આ ગ્લુકોઝનું જટિલ શર્કરામાં રૂપાંતરણ કરવાનું કામ એ તે ગોલ્ગી પ્રસાધન કરે છે. આવું શું કામ કરવું જોઈએ ભાઈ? સરળ શર્કરાનું જટિલ શર્કરામાં શું કામ રૂપાંતરણ કરવું જોઈએ? એનું કારણ એ છે કે ઘણી વખત આપણે વધારે માત્રામાં ખોરાક લીધો હોય અને એને આપણે ધારો કે સરળ શર્કરામાં આપણા પાચન તંત્રે રૂપાંતરણ કરી નાખ્યું, પણ હાલમાં એ શર્કરાની આપણા શરીરને જરૂર નથી. તો શું થશે? એનું જટિલ શર્કરામાં રૂપાંતરણ થઈ જાય અને એનું શરીરમાં ક્યાંક ને ક્યાંક સંગ્રહ થઈ જાય. પછી જ્યારે આપણને ખોરાક ન મળે ત્યારે એ જ જટિલ શર્કરાનો ઉપયોગ થાય ઉર્જા મેળવવા માટે. એટલે એટલા માટે થઈને સરળ શર્કરાનું જટિલ શર્કરામાં રૂપાંતર ગોલ્ગી પ્રસાધન દ્વારા થાય છે. એ ઉપરાંત લાઇસોઝોમ્સ નામની અંગિકાઓ કે જે હવે આપણે હમણાં શીખવાના છીએ એનું નિર્માણ તે ગોલ્ગી પ્રસાધન દ્વારા થઈને તે થાય છે. તો આમાંથી યાદ રાખવા જેવા 3 પોઈન્ટ. નંબર 1, ગોલ્ગી પ્રસાધનનું સૌથી પહેલાં વર્ણન કેમિયો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે કર્યું હતું. નંબર 2, ગોલ્ગી પ્રસાધનનું કાર્ય તો કે દ્રવ્યો છે એનું પેકેજિંગ કરી કોષની અંદર મોકલવાનું, એવી રીતના તે કોષની બહાર પહોંચાડવાનું. બીજું કાર્ય તો કે સરળ શર્કરાનું જટિલ શર્કરામાં રૂપાંતરણ કરવાનું અને છેલ્લું કાર્ય તો કે લાઇસોઝોમ્સ છે એનું નિર્માણ કરવાનું. તો હવે ગોલ્ગી પ્રસાધન વિશે વિગતવાર આપણે ચર્ચા કર્યા પછી હવે નેક્સ્ટ અંગિકા વિશે આપણે વાત કરી. નેક્સ્ટ અંગિકા છે આપણી લાઇસોઝોમ. છેલ્લો ટોપિક અને છેલ્લો પોઈન્ટ આપણે જ્યાં પૂરો કર્યો ગોલ્ગી પ્રસાધનમાં કે એનું કામ લાઇસોઝોમનું નિર્માણ કરવાનું છે. તો લાઇસોઝોમ શું છે હવે એની વાત કરી. તો કે લાઇસોઝોમ એટલે શું? તો કે શરીરમાં કોષમાં જે નકામા ઉત્સર્ગ દ્રવ્ય ઉત્પન્ન થાય છે, જેમ કે આપણે વાત કરતા કાર્બન ડાયોક્સાઇડ, કે આપણા શરીરના કોષ માટે થઈને એક ઉત્સર્ગ દ્રવ્ય છે, નકામું દ્રવ્ય છે. તો હવે એને કોષની બહાર કાઢવા માટે જે અંગિકા મેઇન કામ કરશે એનું જ નામ લાઇસોઝોમ છે. લાઇસોઝોમનું એક કામ ક્લિયર થઈ ગયું કે જે નકામા ઉત્સર્ગ દ્રવ્ય છે એને શરીરના કોષમાંથી બહાર ધક્કો મારવાનું કામ કરે છે. કેવી રીતે એની વાત કરી. તો કે ઘણી વખત કોઈ પણ પ્રકારના જે કંઈ પણ નકામા ઉત્સર્ગ દ્રવ્ય હોય એને લાઇસોઝોમ છે એ બધા ભેગા કરશે અને પછી ધીમે ધીમે કોષરસ પટલ સુધી લઈ જશે. આ એક કાર્ય થયું. બીજા કાર્યની વાત કરી કે ઘણી વખત કોષની અંદર ઘણી બધી અંગિકાઓ હોય, એની ઉંમર થાય એટલે ગઈઢી થાય અને ધીમે ધીમે એનું આયુષ્ય પૂરું થઈ જાય અને પછી મરી જાય. તો એ અંગિકા એમને કોષમાં પડી ન રહે, પછી એનું ધીમે ધીમે વિઘટન થઈ જાય. તો આ વિઘટન કરવાની જવાબદારી છે એ તે લાઇસોઝોમની છે. એટલે કે જૂની અંગિકાઓ છે એનું વિઘટન કરવાનું. જેમ કે આપણે ઘણી બધી અત્યારે અંગિકાઓ શીખ્યા જ હમણાં, જેમ કે આપણે અંતઃકોષ રસઝાડ જોયું, ગોલ્ગી પ્રસાધન જોયું, એવી રીતના હમણાં આપણે આગળ જતા કણાભસૂત્ર જોશું. તો અંગિકાઓ જેમ જેમ સમય પૂરો થઈ જાય, એનું આયુષ્ય પૂરું થઈ જાય, પછી શું થશે? તો કે નિષ્ક્રિય થઈ જશે, પછી કંઈ કામમાં નથી આવવાની. તો ફરજિયાતપણે એનું વિઘટન કરવું જરૂરી હોય. તો આ વિઘટન કરવાની જવાબદારી છે એ લાઇસોઝોમ ઉપાડે છે. ઘણી વખત કોષીય ચયાપચયની ક્રિયા હોય, એટલે કે પાચનની ક્રિયા હોય, એ દરમિયાન કોઈક વખત વિક્ષેપ આવે તો આ લાઇસોઝોમ છે એનું કામકાજ છે ને મગજમેડ માણા જેવું છે. એ પોતાના જ કોષનું પાચન કરી નાખે છે. બોલો, વાત કરો. પોતાના જ તે કોષની અમુક અંગિકાઓ હોય કે જે હાલતી ચાલતી હોય, બરાબર રીતે કામ કરતી હોય, પણ ચયાપચયની ક્રિયામાં અમુક વખત વિક્ષેપ આવી જાય તો એ પોતાના તે કોષીય અંગિકા હોય ને કોષનું પાચન કરી નાખે.
પછી રહી રહીને ખબર પડે કે આ કોષનું પાચન તો ભૂલે ચૂકે થઈ ગયું, પછી એ પશ્ચાતાપની આગમાં ડૂબી જાય, અને પશ્ચાતાપની આગમાં ડૂબી જાય પછી કરે હું ફાટે. એટલે એટલા માટે થઈને જ આને આત્મઘાતી કોથળી કહેવાય છે. હું જો ફાંકા નથી મારતો વળી પાછું એમ થાય સાહેબ ટાઢાપોરની હાંક્યા છે. ખરેખર આ લાઇસોઝોમ છે એ જ્યારે આવી રીતના પોતાના જ તે કોષનું પાચન કરી નાખે ત્યારે ફાટે છે, અને એની સાથે નકામા ઉત્સર્ગ દ્રવ્ય છે એ આપોઆપ બહાર ફેંકાઈ જાય છે. અને એટલા માટે થઈને જ તે લાઇસોઝોમ છે ને આત્મઘાતી કોથળી, ઇંગ્લિશમાં આને સુસાઇડ બોમ્બ્સ કહેવાય છે. સુસાઇડ બોમ્બ્સ, પોતાની રીતે આત્મહત્યા જ કરી લે છે પોતાના પેટે બોમ્બ બાંધીને. એટલા માટે આને આત્મઘાતી કોથળી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો લાઇસોઝોમ ટોપિક્સમાંથી આપણે યાદ રાખવાના મુદ્દા કેટલા? નંબર 1 તો કે પહેલું તો એનું કાર્ય, તો કે એક પ્રકારના ઉત્સર્ગ દ્રવ્યના નિકાલનું કામ કરે છે. નંબર 2, જે કંઈ પણ અંગિકાઓ કે જે હવે નિષ્ક્રિય થઈ ગઈ છે એના વિઘટનનું તે કાર્ય કરે છે. નંબર 3, ઘણી વખત એ પોતાના જ તે કોષની અંગિકાઓને કોષનું પાચન કરી નાખે છે, અને પછી શું થાય છે તો કે ફાટે છે. એટલે એટલા માટે થઈને તે લાઇસોઝોમ છે ને આત્મઘાતી કોથળી. બીજો શબ્દ ખાસ યાદ રાખવાનો છે, સ્યુસાઇડ બોમ્બ. એટલે આત્મઘાતી કોથળીને સુસાઇડ બોમ્બ તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રશ્ન એવી રીતના પૂછાઈ શકે કે નીચેનામાંથી કઈ અંગિકા સુસાઇડ બોમ્બ તરીકે ઓળખાય છે? તો કે એમાં આન્સર આવશે લાઇસોઝોમ. યાદ રાખજો. ક્લિયર? તો આપણે લાઇસોઝોમની વિગતવાર ચર્ચા કરી લીધી. હવે નેક્સ્ટ આપણે અંગિકા તરફ આગળ વધી. નેક્સ્ટ અંગિકા છે આપણી કણાભસૂત્ર. કણાભસૂત્ર છે એ કોષમાં આવી રીતના વાલના દાણા જેવી એક રચના હોય છે. પણ આ વાલના દાણાને તમે ધારો કે વચ્ચેથી કાપો તો એની અંદર વળી પાછી આવી ચપટી નલિકામય ને કોથળી જેવી ઘણી બધી આમ થપ્પી આવેલી હોય. તો આ કણાભસૂત્ર છે. હવે કણાભસૂત્રનું મેઇન કામ શું છે? તો કે કણાભસૂત્ર આપણા કોષનું મેઇન પાવર હાઉસ છે. આપણે વાત કરી હતી કે આપણા શરીરમાં કોષ કોઈ પણ રીતના ઉર્જા ઉત્પન્ન કરી શકે છે, તેનું મેઇન રીઝન છે કણાભસૂત્ર. જો ઉર્જા મેળવવી અને ઉર્જા ઉત્પન્ન કરવી આ બેમાં ફેર છે. ઘરમાં મીણબત્તી હોય એનો મતલબ એમ નથી થઈ જતો કે ઘરમાં અજવાળું ફેલાઈ ગયું, મીણબત્તીને પેટાવી પડે. આ સિમ્પલ વાત છે. વાત સમજાણી? ઘરમાં મીણબત્તી હોય એનો મતલબ ઘરમાં અજવાળું નથી થતું, મીણબત્તી પેટાવો પછી અજવાળું થાય. એટલે ખાલી ને ખાલી ખોરાક મેળવવાથી ઉર્જા ઉત્પન્ન નથી થતી, એ પછી એમાંથી ઉર્જા મેળવવા માટે પ્રક્રિયા કરવી પડતી હોય છે, કે જે મેઇન પ્રક્રિયા કણાભસૂત્ર કરે છે. અને જેવી રીતના આપણે ઇન્ડિયાની વાત કરતા હોય કે ઇન્ડિયામાં કોઈ પણ પ્રકારની નાણાકીય લેવડ દેવડ માટે થઈને આપણે ઇન્ડિયન કરન્સીમાં આવે છે રૂપીસ, એટલે કે રૂપિયા. મારે ધારો કે કોઈ બોલપેન લેવી હોય તો 2 રૂપિયા 5 રૂપિયા હું દુકાનવાળાને આપીશ, બદલામાં મને બોલપેન આપશે. એવી રીતના ધારો કે હું અમેરિકા ફરવા ગયો હોય ભૂલે ચૂકે, બરાબર, નો ડાઉટ આ એક પ્રકારનું સપનું છે, બરાબર. ભગવાન કદાચ આ વર્ષે પૂરું કરે કે આવતા જન્મે પૂરું કરે, એ આગળ હરી ઈચ્છા. પણ ધારો કે હું અમેરિકા ફરવા ગયો અને મારે ત્યાં બોલપેન લેવી છે, અને વળી પાછા હું ત્યાં ધારો કે 5 રૂપિયા આપું 10 રૂપિયા આપું ને પછી કહું ગીવ મી અ પેન, તો ઓલો કઈ મને બોલપેન ખરેખર આપી દે? નહીં આપે. સિમ્પલ એવો આન્સર નહીં આપે. શું કામ? ત્યાંની કરન્સી છે ડોલર, એટલા માટે થઈને. પણ એમ છતાંય હું એનો કાટલો ઝાલી લઉં કે ભાઈ આ 10 રૂપિયાથી મને મારા ગામમાં જ બોલપેન મળે જ છે, તું છે નો આપ, તો એ પોલીસ બોલાવશે? બોલાવવી જ પડે એને, બરાબર. કારણ કે ત્યાંની કરન્સી અલગ છે, અહીંની કરન્સી અલગ છે. તો એવી રીતના દરેક દેશ વચ્ચે તે વ્યવહાર માટે થઈને એક અલગ અલગ માધ્યમ હોય છે. તો એવી રીતના અહીંયા તે જે કંઈ પણ ઉર્જા ઉત્પન્ન થાય છે એ પૂરેપૂરી ઉર્જા એટીપી સ્વરૂપમાં ઉત્પન્ન થાય છે, અને એટીપી સ્વરૂપેનો સંગ્રહ તે થાય છે. એટલે એક રીતના વાત કરો તો કોષ વચ્ચે કોઈ પણ પ્રકારનું આદાન પ્રદાન થાય છે ઉર્જાનું. જો કોષ વચ્ચે ઉર્જાનું આદાન પ્રદાન થાય, ઘણી વખત કોઈ કોષ પાસે ઉર્જા ઓછી હોય, બીજા કોષ પાસે ઉર્જા વધારે હોય, ઓલો ઠોંહો મારીને કે લાઈને થોડી હાલે વાંધો નહીં, પણ ક્યારે પાછી દઈશ? 4 દી પછી આપી દઈશ ને, એમ કરીને વાંધો નહીં. 4 દી પછી ઓલો ઠોંહો મારે લઈ લાવ, કાલ લઈ જાજે ને, એક કામ કર. આ પ્રકારના આદાન પ્રદાન બે કોષ વચ્ચે થતા હોય, પણ આપણે આદાન પ્રદાન રૂપિયામાં થાય છે. એ લોકોમાં ઉર્જાનું આદાન પ્રદાન એટીપીના સ્વરૂપમાં થાય છે. એટલે એક રીતના વાત કરો ને તો કોષ માટેની કરન્સી થશે એટીપી. કોષમાં ઉર્જાની જે લેવડ દેવડ થાય છે એ એટીપીના આધાર ઉપર થાય છે. એટીપી એટલે શું? ક્યારે એટીપી કહી રાખું છું તો એટીપીનું પૂરું નામ છે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. આ ફૂલ ફોર્મ અત્યાર સુધીમાં 3 વખત પરીક્ષામાં પૂછાઈ ગયું છે.
એટીપીનું પૂરું નામ જણાવો. આવી રીતના તે પ્રશ્ન પૂછાય છે. એટીપીનું પૂરું નામ છે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ, કે જે કોષ વચ્ચે ઉર્જાની લેવડ દેવડ માટેનું એક પ્રકારનું માધ્યમ છે. અને ઉર્જા એટીપી સ્વરૂપમાં ઉત્પન્ન થાય છે. મેઇન આપણો ટોપિક કણાભસૂત્રમાં. એટલા માટે થઈને જ આપણા શરીરમાં જેટલી અત્યારે ઉર્જા ઉત્પન્ન થાય છે, હું અત્યારે કદાચ લેક્ચર લઈ શકું છું, તમે સાંભળી શકો છો, આ બધી ક્રિયા થાય છે એનું એકમાત્ર કારણ મારું શરીર અત્યારે ઉર્જા ઉત્પન્ન કરે છે. તો આ ઉર્જા ક્યાંથી ઉત્પન્ન થાય છે? કણાભસૂત્ર દ્વારા. તો કણાભસૂત્રને જ એટલા માટે થઈને જ આપણે આપણા કોષના શક્તિઘર કે પાવર હાઉસ કહીએ છીએ. યાદ રાખજો, બરાબર? એટલે જ આપણે પ્રશ્ન કદાચ એવી રીતે પૂછાઈ શકે કે નીચેનામાંથી કઈ કોષીય અંગિકા ને કોષનું પાવર હાઉસ પણ કહેવામાં આવે છે, અથવા તો શક્તિઘર પણ કહેવામાં આવે છે, તો થશે આપણો આન્સર કણાભસૂત્ર. એ ઉપરાંત જે કણાભસૂત્ર છે એમાં પણ બે આવરણ આવેલા હોય છે. એક તો બાહ્ય આવરણ, જેમ કે અહીંયા દેખાતું હોય છે, આ બહારનું આવરણ, કે જેમાં મોટા ભાગે કેટલાય બધા છિદ્ર આવેલા હોય છે. અને એ ઉપરાંત અંદરનું આવરણ, કે જે અંદરના આવરણમાં આવા નાના નાના પ્રવર્ધો આવેલા હોય છે, કે જ્યાં ખરેખર આ પૂરેપૂરી પ્રક્રિયા થાય છે અને ઉર્જા એટીપી સ્વરૂપે ઉત્પન્ન થાય છે. એટલે જ આપણો નેક્સ્ટ પોઈન્ટ શું છે? તો કે એટીપી નિર્માણની ક્રિયા કણાભસૂત્રમાં થાય છે. ઉપરાંત કણાભસૂત્રની એક અગત્યની ખાસિયત કે જે એને બાકી બધી અંગિકાઓથી થોડીક અમથી અલગ બનાવે છે. જો અત્યાર સુધીની બધી અંગિકાઓમાં આપણે આ પોઈન્ટ નથી બોલ્યા. આ અંગિકામાં આપણે બોલી છીએ કે આ અંગિકા એટલે કે કણાભસૂત્રને પોતાનું ખુદનું ડીએનએ હોય છે અને પોતાના ખુદના રિબોઝોમ્સ આવેલા હોય છે. એટલે કે મોટા ભાગે દરેક કોષમાં જેટલી અંગિકાઓ હોય એને પોતાના સેપરેટ ડીએનએ નથી હોતા. ડીએનએ ક્યાં હોય છે? યાદ કરો, કોષ કેન્દ્રમાં આવેલા હોય છે. જ્યારે કણાભસૂત્રને પોતાના ખુદના સેપરેટ ડીએનએ આવેલા હોય છે, એટલે કે પોતાના ખુદના અલગ લક્ષણો હોઈ શકે છે. એવી રીતના જ તે આ જે કેટલાક કણાભસૂત્ર પોતાની રીતે તે પ્રોટીનનું નિર્માણ જાતે કરી શકે છે. ઘણી વખત કણાભસૂત્ર પોતાની રીતે તે પોતાની જરૂરિયાત પ્રમાણે પ્રોટીનનું નિર્માણ કરી શકે છે. તો આ કણાભસૂત્રની અલગ ખાસિયત થઈ કે જે બાકી બધી અંગિકાઓ કરતાં કણાભસૂત્ર બાકી બધાથી અલગ બનાવે છે. ફરીથી આમાંથી યાદ રાખવાના મુદ્દા કેટલા છે એની વાત કરી લઈ. નંબર 1 તો કે એટીપીનું પૂરું નામ એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. નંબર 2 કે નીચેનામાંથી કઈ અંગિકાને પાવર હાઉસ તરીકે ઓળખવામાં આવે છે અથવા તો કોષના શક્તિઘર તરીકે ઓળખવામાં આવે છે? તો એ છે કણાભસૂત્ર. નંબર 3 કણાભસૂત્રનું કાર્ય તો કે એટીપી નિર્માણનું કાર્ય. એ ઉપરાંત પોતાના કેટલાક પ્રોટીનનું નિર્માણ પણ જાતે કરી શકે છે. અને કણાભસૂત્રની ખાસિયત તો કે એને પોતાના ખુદના ડીએનએ અને રાઇબોઝોમ્સ આવેલા હોય છે. તો અહીંયા આપણે કણાભસૂત્રની વિગતવાર વાતચીત કરી. હવે એના પછી આપણે નેક્સ્ટ અંગિકા તરફ આગળ વધી. તો એના પછીની અંગિકા છે રંજક કણ. એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે રંજક કણ છે એ માત્ર ને માત્ર વનસ્પતિ કોષમાં જ જોવા મળે છે. પ્રાણી કોષમાં રંજક કણ નામની વસ્તુ આવતી નથી. પ્રાણી કોષને રંજક કણ એટલે શું એ કંઈ ખબર પડતી નથી. રંજક કણ ખાલી ને ખાલી વનસ્પતિ કોષમાં જ હાજર હોય છે. યાદ કરો, આ પહેલાં તે એક અંગ હતું કે જે ખાલી વનસ્પતિ કોષમાં જ આવતું હતું, કોષ દિવાલ, કે જે ખાલી ને ખાલી વનસ્પતિ કોષમાં જ હોય, પ્રાણી કોષમાં ન હોય. તો એવી રીતના રંજક કણ છે એ તે ખાલી ને ખાલી વનસ્પતિ કોષમાં જ જોવા મળશે. હવે વનસ્પતિ કોષમાં જે રંજક કોષ છે એને વળી પાછા બે પ્રકાર છે. નંબર 1 ક્રોમોપ્લાસ્ટિડ્સ અને નંબર 2 લ્યુકોપ્લાસ્ટિડ્સ. ક્રોમોપ્લાસ્ટિડ્સ અને લ્યુકોપ્લાસ્ટિડ્સ એટલે શું? ક્રોમોપ્લાસ્ટિડ્સ એટલે કે દેશી ભાષામાં કહી તો રંગીન રંજક કણ. અને લ્યુકોપ્લાસ્ટિક્સની વાત કરતા હોય તો આને કહેવાય છે રંગહીન રંજક કણ. એટલે કે જે રંજક કણ કલરીન હોય, ખરેખર કલરીન ન હોય, કોઈ એક કલરના હોય, જે રંજક કણ કોઈ એક ચોક્કસ એવા રંગના હોય તો એને ક્રોમોપ્લાસ્ટિડ્સ કહેવામાં આવે છે. જેમ કે આપણે વાત કરતા અહીંયા ડાયાગ્રામમાં છે એ પ્રમાણે હરિતકણ. હરિતકણ મોટાભાગે વનસ્પતિઓમાં હોય જ છે. અને હરિતકણ છે એને જ વનસ્પતિનું રસોડું કહીએ છીએ આપણે. શું કામ? કારણ કે વનસ્પતિના પૂરેપૂરા ખોરાક નિર્માણની ક્રિયા ખરેખર આ હરિતકણમાં થાય છે.
તો હરિતકણ એના નામ પ્રમાણે થઈને તે હરાભરા છે, એટલે કે લીલા રંગનું છે. તો આપોઆપ તે એ રંગીન હોવાથી એને ક્રોમોપ્લાસ્ટિડ્સ કહેવાય. એ ઉપરાંત વનસ્પતિમાં બીજા ઘણા બધા એવા રંજક કણ આવેલા હોય કે જે રંગ વગરના હોય, તો એને લ્યુકોપ્લાસ્ટિડ્સ કહેવાય છે. અને આ રંજક કણને તે કણાભસૂત્રની જેમ જ તે પોતાના અલગ ડીએનએ હોય છે અને રિબોઝોમ સહિત હોય છે. તો અહીંયા આપણે રંજક કણની વાત કરી. રંજક કણના મુખ્યત્વે બે પ્રકાર આપણે વાત કરી, ક્રોમોપ્લાસ્ટિડ્સ અને લ્યુકોપ્લાસ્ટિડ્સ. ક્રોમોપ્લાસ્ટિડ્સ એટલે કે જે રંજક કણ રંગીન હોય, ઉદાહરણ તરીકે આપણે અહીં લીધું છે હરિતકણ, ક્લોરોફિલ, કે જે વનસ્પતિનું રસોડું આપણે કહીએ છીએ, વનસ્પતિનું કિચન કયો, ત્યાં જ તે પોતાની રસોઈ તૈયાર કરે છે. તો એ એક પ્રકારનું ક્રોમોપ્લાસ્ટિડ્સ છે. પણ વનસ્પતિમાં બીજા ઘણા બધા રંજક દ્રવ્ય છે કે જેને કંઈ પ્રકારનો રંગ નથી, તો એના આપણે લ્યુકોપ્લાસ્ટિડ્સ કહીએ છીએ. અને કણાભસૂત્રની જેમ જ તેને પોતાના અલગ ડીએનએ અને રાઇબોઝોમ્સ આવેલા છે. તો અહીંયા આપણે રંજક કણની વિગતવાર આપણે વાતચીત કરી. હવે નેક્સ્ટ આપણે જે લાસ્ટ આપણી અંગિકા વિશે આપણે ચર્ચા કરવાની છે એ છે રસધાની. રસધાનીનું મુખ્ય કામ ખોરાકનું સંગ્રહ કરવાનું છે. એટલે જેટલા કાંઈ પણ દ્રવ્ય છે એ કોષને મળે છે, એ સંગ્રહ કરવાનું કામ મેઇનલી રસધાની કરે છે. એટલે કે રસધાની એક પ્રકારની એવી કોથળી કહેવાય કે જે જરૂરી એવા દ્રવ્ય ખોરાક તરીકે મળ્યા, પોષક દ્રવ્ય, એનો સંગ્રહ કોષ માટે કરે છે અને પછી જરૂર પડે કોષ છે એમાંથી ઉર્જા ઉત્પન્ન કરશે. એ ઉપરાંત રસધાની માટે એક અગત્યની વસ્તુ કે વનસ્પતિ કોષમાં રસધાની છે એ મોટી હોય છે. યાદ રાખવાનો મુદ્દો કે વનસ્પતિ કોષમાં રસધાની મોટી હોય છે, જ્યારે પ્રાણી કોષમાં રસધાની નાની હોય છે. એ ઉપરાંત વનસ્પતિ કોષમાં રસધાનીના કારણે થઈને જ તે આશુનતા અને બરડતા જોવા મળે છે. બરડતા એટલે તમને ખબર હશે કે લાકડાનો કોઈ ટુકડો હાથમાં લ્યો, એને દબાણ આપો વધારે પડતું તો એ બટકી જાય, બરાબર? તો એ ગુણધર્મને આપણે બરડતા કહીએ છીએ. તો એ રસધાનીના કારણે થઈને જ હાજર હોય છે. એ ઉપરાંત ઘણા બધા જે સૂક્ષ્મ જીવો છે, જેમ કે અમીબાની વાત કરતા હોય, પેરામિશિયમની વાત કરતા હોય, તો આ બધા સજીવો છે એમાંય તે આ રસધાનીનો મુખ્ય ઉપયોગ ખોરાકનો સંગ્રહ કરવાનો જ છે. પણ મુખ્ય મુદ્દો જે યાદ રાખવાનો છે આમાંથી, જે એકમાત્ર રસધાનીનું કાર્ય ખોરાકનો સંગ્રહ કરવાનું છે. બીજો મુદ્દો કદાચ પરાણે આમાંથી યાદ રાખવું હોય તો એવું યાદ રાખીએ કંઈ કે વનસ્પતિ કોષમાં રસધાની મોટી હોય છે અને પ્રાણી કોષમાં રસધાની નાની હોય છે. તો આમ અત્યારે આપણે આજના લેક્ચરમાં જે સજીવનો પાયાગત એકમ કહેવાય કોષ, એની આપણે એથી ચાલુ કરીને ઝેડ સુધીની બધી વિગતની આપણે વિગતવાર ચર્ચા કરી લીધી. કદાચ આમાં આપણે કલમનો કથી ચાલુ કરીને અને જ્ઞ સુધીની દરેક પ્રકારની વાતચીત આપણે કરી છે. તો નેક્સ્ટ ટાઈમ આપણે જ્યારે ભેગા થશું ત્યારે બીજા કોઈ ટોપિક સાથે ફરીવાર મળશું. જય હિન્દ, વંદે માતરમ.